સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન અમરેલી જિલ્લાના બગસરામાં ભારતીય જનતા પાર્ટીને રાજકીય ફટકો પડ્યો છે। બગસરા તાલુકા પંચાયતની સમઢિયાળા અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મીરાબેન ગજેરાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં કુલ 23 ફોર્મમાંથી 22 ફોર્મ માન્ય રહ્યા હતા, પરંતુ સત્તાધારી પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં સમઢિયાળા બેઠક પર ભાજપ રેસમાંથી બહાર ફેંકાતા હવે અહીં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે। ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થવું એ વિપક્ષ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટણી અધિકારી બગસરા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026માં તારીખ 6/4/2026 થી તારીખ 11/4/2026ના 3 વાગ્યા સુધીમાં અમુક ચૂંટણી અધિકારીના તાબા નીચે કુલ 23 ફોર્મ 8 બેઠકો માટે કુલ 23 ફોર્મ ભરાયેલા હતા, જેમાં તારીખ 13/4/2026ના રોજ ચકાસણી કરતા કુલ 23 ઉમેદવારી પત્રોમાંથી 22 ઉમેદવારી પત્રો માન્ય કરેલ છે અને 12 સમઢિયાળા અનુસૂચિત આદિજાતિના બેઠકનું એક ફોર્મ અમાન્ય કરેલ છે।